આજે અમદાવાદની અંદર એક શૂટ કર્યું ને ખરેખર બહુ મજા આવી. જ્યારે હું જાઉં ને ત્યારે લોકોની એક વાતો સાંભળું અને બહુ ગમતું હોય છે. કોઈની સાથે હું મોટિવેશનની વાતો કરતો હોઉં છું. જ્યારે મેં પણ દુઃખ જોયું છે એટલે કોઈ પણ માણસ એમનેમ ડાયરેક્ટ અધ્ધર તો ના જ આવે ને સાહેબ. તમે જીવનમાં તો બહુ તકલીફો જોઈ, કેટલી તકલીફો સહન કરીને કયા લેવલે અત્યારે આ એક્સપોર્ટ ક્વોલિટીમાં પહોંચ્યા? દેખો, આમ તો હું આમ કહેવાય ને એરોનોટિક એન્જિનિયર છું, પણ જ્યારે ભણવાની સાથે સાથે થોડીક ફાઇનાન્શિયલ ડાઉન હતી આપણી કન્ડિશન, તો આપણે જોડે કમાવાનું બી ચાલુ કરી દીધું છે. તો આપણે રોડ ઉપર પેમ્પલેટ બી ડિસ્ટ્રીબ્યુશન કરેલા છે. આપણે શ્યામલ ચાર રસ્તા, શિવરંજી ક્રોસ રોડ, પછી હિમાલય મોલ અને કહેવાય ને આલ્ફા 1 મોલમાં આપણે મિકી માઉસ બી બનેલા છીએ. ત્યાંથી મને એક ઇવેન્ટવાળા ભાઈએ જોયા હતા અને કહેવાય ને કે મને ત્યાંથી મેં ઇવેન્ટમાં બી આગળ કામ ચાલુ કર્યું હતું. તો એક ટાઈમે ઇવેન્ટમાં બી મોટા પાયે ડ્રીમ ઇવેન્ટ્સ આપણે કંપની બી ચાલુ કરી હતી, સારી મોટા પાયે બી ચાલુ કરી. પણ કહેવાય ને કે નસીબ સાથ ના આપીને કોરોનામાં આપણે નુકસાન બહુ મોટું આવી ગયું. એ વખતે આપણે કોલેજના 4થા વર્ષમાં હતા. બરાબર. પછી આપણે કહેવાય ને કે એ બી ચલો ગયું તો ગયું, કંઈ વાંધો નહીં, નુકસાન બી લોકોને ચૂકવી બી દીધા, એનો બી કંઈ ઇસ્યુ નથી. એના પછી બે જગ્યાએ જોબ બી કરી, પણ કહેવાય કે મન સેટ ના થયું, અનુકૂળ ના આવ્યું. હકીકત કહું, તમારા લાયક નહોતું. હા, 100%. પછી આપણે SBI ક્રેડિટ કાર્ડ આપણે પેટ્રોલ પંપ પર તમે નથી દેખતા, આપણે એ બી આપણે ચાલુ કર્યું હતું. ખોટું નહીં, હકીકત ત્યાં બી આપણે ગયેલા છીએ. એટલે કોઈ વસ્તુ બાકી નહીં રહી ના આપણે કોરોના, કારણ કે પછી તમે આ બધું ટેબલ નાખીને બેઠા હતા સાહેબ? હા, એ વસ્તુ. હા, પછી મને લાગ્યું, જ્યારે મારા મજાનો જ્યારે ઇન્સિડન્સ 2020-21ની વાત છે, બીપીનો, ત્યારે મને લાગ્યું કે ભાઈ હવે મારે કંઈક આવી હેલ્ધી વસ્તુ માટે જવું પડશે. કારણ કે ઇવેન્ટ લાઇનમાં ફરેલો છે, કારણ કે મોટી મોટી સેલિબ્રિટીઝને જોયેલી છે, એ લોકોએ લે છે. હા, 100%. એટલે મારા મગજમાં એ વખતે વિચાર, પણ એ વખતે આપણી જો ફંડ હતું નહીં, તો જેટલું બી હતું એટલું બી આપણે કહેવાય ને કે ધીરે ધીરે કાજુ મંગાયા, 2 કિલો, 5 કિલો, 10 કિલો આંધ્રથી મંગાયા હતા. બરોબર. કહેવાય ને કે ત્યાંથી સારો માલ આવ્યો. પછી બહુ સાહસ કર્યું, આજુબાજુથી ક્યાંકથી ભાઈબંધ જોડે સેટિંગ કરીને આપણે મંગાવ્યું મોટી ક્વોન્ટિટીમાં, તો નુકસાન આવ્યું. પછી બીજી વસ્તુ એ કાશ્મીરમાં બી મારે આવું થયું. 2-5 વસ્તુ સારી મંગાવી, પછી એક મોટી એક કંપની મને 78,000 ફર્સ્ટ ઓર્ડર આપ્યો હતો. એ બી મેં મંગાવ્યો કાશ્મીરથી. ત્યાંથી બહુ મને એકદમ બોગસ માલ આવ્યો, ત્યાં બી ભરાઈ ગયો હતો. પછી મેં કીધું હવે કંઈક કરવું પડશે. તો પછી મારી જોડે એક વખતે બહુ સાવ એકદમ ખરાબ થઈ ગયું ત્યાં. તો મારી બાઇક છે, સાયકલથી આપણે ડિલિવરી ઘરેથી કાજુ બનાવતો હતો. પછી મધર બી હેલ્પ કરતા હતા આપણને. તો જેટલા બી આપણે કહેવાય ને મોટા મોટા જેટલા બી પાર્લર છે, બોપલ છે, સાઉથ બોપલ છે, પછી સોલા છે, ગોતા છે, સાયન્સ સિટી, બધી જગ્યાએ હું પોતે ક્યાં નથી, ચોમાસું વરસાદ કે કશું જોયું જ નથી, કે ઉનાળો બી નથી જોયો. અત્યારના સમયે સાયકલ લઈને ડિલિવરી કરતો હતો. પછી બપોરે કહેવાય કે આપણે કહેવાય TCSમાં આપણે કહેવાય કે પેલી આપણે એક્ઝામો નથી આપતા, તો ત્યાં જે સુપરવાઇઝર તરીકે બપોરે જોબ બી કરતો હતો. અને પછી સાંજે ફરીથી કહેવાય ડિલિવરી કરતો હતો. પછી ફરીથી એક ઇવેન્ટ કંપનીમાં જોઈન થયો. એમાં સારું પેકેજ મળે, એમાંથી કમાઈને પછી સવારે જોબ જાઉં, સવારે ગોટીલા ગાર્ડન જાઉં, બપોરે જોબ જાઉં, ફરીથી પછી સાઉથ બોપલ ગાંધીનગર કોઈ જગ્યાએ કહેવાય ને કે મને લાગે કોઈ પરમિશન આપું કે મોટા શોરૂમની બહાર, કે ભાઈ મારા આગળ કેનોપી આપવા દે એમ. એટલે પછી ધીરે ધીરે એમાંથી આગળ વધ્યું. એવું છે ને ભાઈ. ઘણી વખતે ઘણા અત્યારના જે છોકરાઓને લોકોને એવું છે કે આ લોકોને કંઈક સરળતાથી મળ્યું. સાહેબ નહીં, બહુ મહેનત હોય છે, બહુ સ્ટ્રગલ હોય છે, બહુ જ પ્રોબ્લેમ્સો ક્રિએટ કરીને આગળ પહોંચતા હોય છે. એટલે હું તમને એટલું કહીશ કે જીવનમાં હારવાનું નહીં. આજે એક મસ્ત એક દુકાન બનાવી છે ને બધી એક્સપોર્ટ ક્વોલિટીની વસ્તુ રાખે છે, અને મને પ્રાઉડ ફીલ થાય છે કે આજે તમારી પાસે આ બધી વસ્તુ ઓર્ગેનિક અને જોરદાર સારા એવા પેકેજિંગ સાથે. અને હું તમને એટલું કહીશ કે અમદાવાદના હોય તો તમે જરૂરથી તમે કોઈ મોટા મોલમાંથી માલ લઈ રહ્યા છો સાહેબ, તો આવી જગ્યાએથી માલ લો તો તમને સારી વસ્તુ મળવાની છે અને સર્વિસ મળવાની છે. કાલ ઉઠીને તમે ખાલી ફોન કરશો તો તમને ઘરે પણ બેઠા મળી જવાનું છે. અરે બધી જગ્યાએ તમે આઉટ ઓફ ઇન્ડિયામાં તો ડિલિવરી થાય છે. તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર બી દેખી શકો. એટલે તમે આવી જગ્યાએ તમે સપોર્ટ કરતા રહેજો. તો સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો. અને ભાઈ વસ્તુ લેવી તો દીપુભાઈ ક્યાંથી લેવાનું? કિસાનમાંથી. ખાસ તમને સ્ક્રીન ઉપર નંબર, એડ્રેસ આપી દઉં છું. અને આવા જજબાવાળા લોકોની સાથે હું મળીશ અને તમારી સાથે હું વાત લઈને આવીશ. અને આવી વાતો તમારે શેર કરવાની છે.